बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री महालक्ष्मीये नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम सूर्य
દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આપણે સૂર્ય નારાયણ ભગવાન એમના જુદા જુદા નામ લીધા છે. હવે આપણે સૂર્યનારાયણ ભગવાનનો દિવ્ય મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્વિતીયમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ
આ સૂર્યનારાયણ ભગવાન આકાશ પાતાળ પૃથ્વી ત્રણેય લોકના સ્વામી છે. જે સૂર્ય ભગવાન પ્રચંડ તેજ ધારણ કરે છે. સૂર્ય ભગવાનના બધા જ પાપો, અરે હે પ્રભુ, આપ સીધું કરીને ધ્યાનમાં લેવું. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન આપણા બધાય મનુષ્યોના બધા જ પાપોનો નાશ કરનારા છે. સૂર્યનારાયણ ભગવાનને આપણે બધાય સત એટલે વારંવાર પ્રણામ કરીએ છીએ. બ્રહ્મા, વિષ્ણુ, શિવ એ ત્રણેયના રૂપમાં પણ સૂરજનારાયણ ભગવાન એની શક્તિ સમાયેલી છે. સૂર્યનારાયણ ભગવાન આદિદેવ છે. એ આપવાનું જ કાર્ય કરે છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલા તરો
गोष्ठात् पूर्णेन्दु सुन्दरमुखात् अरविन्द नेत्रात् कृष्णात् परं किमपि तत्त्वम् अहं न जाने। कृष्णा त्वदीय पदपङ्कज पञ्जरान्ते अद्येव मे विशतु मानस राजहंस प्राण प्रयाण समये कफवात पित्तैः कंठावरोधन विद्यौ स्मरणं कृतस्ते। प्रभुनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थहं 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 न संशय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयो मुदीरयेत्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं
શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આજે આપણે મહાદેવજીના સ્મરણ કરવા હેતુ આ ગોપી મહિનો છે એટલે ભાગવત કથા એ તો આપણે નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ કરવાની, પણ આ ગોપી મહિનો ચાલુ છે ત્યારે ભાગવત કથા સાંભળવી, કહેવી, ભાગવત કથાનું આયોજન કરવું એ સાથે સાથે ગોપી મહિનામાં ઘણું પુણ્ય મળે છે એમ કહેવાય છે. અને આપણે મહાદેવજીના મંદિરે દરરોજ એક કે બે વાર તો જાય જ છીએ, સવારે અને સાંજે. એ ગોપી મહિનો હોવાથી ખાસ મહાદેવજીની ભક્તિ કરવાની છે. આપણે મહાદેવજી એમને રાજી કરવા આપણા એક ભક્ત એમણે આપણને શિવ મહાપુરાણની કથામાંથી એક સુંદર મજાનું દિવ્ય એવું સ્તુતિ મંત્ર સ્વરૂપમાં આપણને મોકલું છે અને કહ્યું છે કે નિત્ય ભાગવત અંતર્ગત એ પણ આ કથા યુટ્યુબ મારફતે એમને પહોંચે ત્યારે જોશે. શિવ મહાપુરાણ ખબર છે ને, એના 24,000 શ્લોક કહ્યા છે. આમ તો મહાદેવજી એમના પરમ ભક્તો એમને મહાદેવજીએ કહ્યું છે કે શિવ મહાપુરાણ
એ મહાદેવજીએ જ રચ્યું છે. અને મહાદેવજી એમણે માનસમાં શિવ મહાપુરાણ પણ રચેલું છે. અને શિવ મહાપુરાણના પુરાણોની સંખ્યા જોતા અને પુરાણો પૈકી શિવ મહાપુરાણના 24,000 શ્લોક છે. શિવ મહાપુરાણમાં આપણે તો જો કે શિવ મહાપુરાણની કથા નથી કરી, પણ આપણા મિત્રો શિવ મહાપુરાણની કથા કરે છે. એમણે કી પોઈન્ટ ઉપર એવી સુંદર મજાની રચના મોકલી છે આપણને. એ આપણે આજે સંભળાવશું. એટલે આપણે મહાદેવજીને યાદ કરવાનું, સ્મરણ કરવાનું પણ થઈ જાય. શિવ મહાપુરાણમાં કહ્યું છે કે અકાલ મૃત્યુમ વો મરે. કોણ? અકાલ મૃત્યુ કોણ મરે? જો કામ કરે ચાંડાલ કા. જે ચાંડાલ જેવું કાર્ય કરે, આ તો બહુ મોટું પાપ કર્મ કહેવાય. ચાંડાલ જેવું કર્મ કરવું, એ તો રાક્ષસ જેવા કર્મ કરે એને પણ ચાંડાલ જેવા કામ કહેવાય છે. અને એ ચાંડાલ જેવું કામ કરે છે, એ જ અકાલ મૃત્યુ મરે. એ સિવાયના ભક્તિ કરે, મહાદેવજીનું સ્મરણ કરે, એને તો કાળ પણ કાંઈ હાનિ ન કરી શકે. હો હા. અને એવું કહેવામાં આવ્યું છે કે काल भी उसका क्या करे, जो भक्त हो महाकाल का. જે મહાકાલના એટલે મહાદેવજીના ભક્ત છે, મહાદેવજીની ભક્તિ કરે છે. આપણા એક મિત્રએ હમણાં જ મહિનો કે 2 મહિના પહેલાં જ, કે 2 મહિના નહીં થયા હોય, શિવ મહાપુરાણની કથા કરાવી હતી. અને આપણે સાંભળવા પણ જાતા, તમે લોકો પણ આવતા. અને
આપણે તો વક્તા કે જેઓ શિવ મહાપુરાણની કથા કરે છે એ વક્તા એમને આપણે સંપર્કમાં છીએ અને આપણે કદાચ કોઈ કહેશે તોય શિવ મહાપુરાણની કથા એમને આપણે કરવાનું સોંપી દેશું એટલે આ બિઝનેસની ભાષામાં નહીં હો, હા, ધંધાકીય ભાષામાં નહીં કે અમે કથા દેવડાવીએ, ભલામણ કરીએ તમારી તો અમને શું આપશો, એવું ક્યારેય અમે ભાગવત કથા વાંચવા જાય ને તો પણ નથી. દક્ષિણા એનો મોહ રાખતા. એટલે પછી અને આપણે મહાદેવજીની ભક્તિ કરીએ છીએ ભાઈ. આ કાંઈ કમિશન એજન્ટ કે વેપાર ધંધો નથી કરતા. તો મહાદેવજીની ભક્તિ થાય એટલી આપણે કરવાની. અને મહાદેવજીની કૃપા આપણી ઉપર થશે. અને મહાદેવજીનું આપણે વધારેમાં વધારે આ નિત્ય ભાગવત અંતર્ગત હવે તો આપણે એક વિભાગ ખાસ સ્મરણ પૂરતો, ભલે અડધો શ્લોક, એ મહાદેવજીનો કહેવો તો ખરો જ. જ્યાં સુધી એનો હુકમ આપણી ઉપર કૃપા થાય ત્યાં સુધી આપણે કરીશું. હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, જગનારાયણ ગોવિંદા, ગોવિંદા ગોવિંદા ગોવિંદા, ગોવિંદા ગોવિંદા ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, ગોવિંદા ગોવિંદા ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા,
હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, ગોવિંદ ગોવિંદ ગાઓગે, ગોવિંદ ગોવિંદ ગાઓગે, પ્રેમ પદાર્થ પાઓગે, ગોવિંદ ગોવિંદ ગાઓગે, પ્રેમ પદાર્થ પાઓગે, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ 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 ગોવિંદા, શ્રી શુકવાચ. હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત ગોપી મહિનામાં પ્રભુએ વધારે પુણ્ય જાણે પ્રાપ્ત થશે ભક્તિ કરવાથી, ભાગવત કથા સાંભળવાથી, વાંચવાથી, એવું આપણું જાણે માનવાનું ન થઈ ગયું હોય. હા, અને આપણે વધારે પુણ્ય તો કમાવવું જ પડશે. મોટી ઉંમર થઈ કહેવાય અમારી પણ, અને આપ પણ કથા સાંભળવા આવો છો અને કથા સાંભળો છો નિત્ય. એ આપને કથામાં રુચિ છે માટે સાંભળો છો. અને આપ પણ એવું માનો છો કે આ ગોપી મહિનામાં ભાગવત સાંભળવાથી બહુ પુણ્ય મળે હો. અને વાલા ભક્તો, ઘણા તો આ ગોપી મહિનામાં ભાગવતજીની કથાનું આયોજન કરે છે અને આયોજકની સાથે ઘણા સેવકો પણ જોડાઈ અને ભક્તિ કરે છે, સેવા કરે છે. અને આપની જેવા
કથામાં પ્રેમ ધરાવનારા, કથા સાંભળવામાં રસ જેને છે એ લોકો આપણને થોડો આગ્રહ કરે છે કે કથા તો કરવી જ છે નિત્ય ભાગવત અંતર્ગત, અને દરરોજ ભલે કોઈ અહીંયા આવીને કાંઈ બોલે નહીં, કારણ કે એક ભક્તએ અમને કીધું હતું કે અમારે કથા વાંચવી નથી તો અમારે ક્યાં વક્તા થવું છે, અમે કથા સાંભળીએ એક જગ્યાએ બેસીને તો પણ સારું, એક આસન ઉપર બેસીને એક જગ્યાએ બેસીને અલબત્ત એક જ જગ્યા એટલે અહીંયા બેઠા હતા કાલે એટલે ભાઈ તમે ઊભા થઈ જાઓ એવું નહીં, એની બાજુમાં બેસી જાવ. કોઈને કથા સાંભળવામાં બીજે બેસો આ મારા માટે રિઝર્વ છે એવું કહેવું એ પણ યોગ્ય નથી હો. ભાગવતની કથા અમે તો કરીએ છીએ, અને હમણાં ભાગવતની કથા નથી કોઈ આમંત્રિત કરતા, એટલે અમે આ નિત્ય ભાગવત અંતર્ગત સતત ભાગવતની કથા કરીએ છીએ. ગોકર્ણજીએ ભાગવતની કથા કરી. ગોકર્ણજીનો ભાઈ એ મોટો પ્રેત મહાપાપી થઈ ગયો હતો, અને એને માટે ગોકર્ણ મહારાજે ભાગવતજીની કથા આયોજિત કરી છે, અને બધાએ સાંભળી. ગોકર્ણ મહારાજને પણ પૂછ્યું કે ભાગવતની કથા તમે બધાને સંભળાવી, તમને અનુભૂતિ થઈ ભાગવતની કથા, ભાગવત ભગવાનની મહેરબાની પ્રાપ્ત થઈ હોય એવું કાંઈ તમને અંદરથી આનંદ હૃદયમાંથી થયો? ત્યારે ગોકર્ણ મહારાજ એમણે પૂછ્યું ભાગવત સ્વરૂપ ભગવાનને, આદિ શક્તિને, કે કથા તો બધાએ સાંભળી પણ આ એકને જ કેમ વિમાન આવ્યું તેડવા માટે ભગવાને મોકલું? પણ આ વિમાન આવ્યું એટલે આપણે એવું માનવાનું છે કે માન સાથે તેડું આવ્યું કહેવાય. ભગવાન પોતે તેડું મોકલે એમ કહેવાય.
એને વિમાન આવ્યું લેવા એમ કહેવાય. નહીતર વિમાન તો કાંઈ પાયલોટ જોઈએ ને, કોણ ચલાવે? ધામમાં લઈ જાય વિમાન, પછી ત્યાં ગેરેજ રાખવું પડે કે એરોડ્રામ બનાવવું પડે, ત્યાં બીજાય રાખવા પડે. આઈની જેમ જ તો એવું થાય, જગત દુનિયાની જેમ કે વિમાનો જુદા જુદાને તેડવા મોકલવા પડે. પાયલોટ જોઈએ, બળતણ જોઈએ, અરે મિકેનિકલ જોઈએ, બધું જોઈએ. એટલે આવા પ્રશ્નો નિવારવા માટે આ તો શ્રદ્ધાનો વિષય છે કે ભાગવતની કથા સાંભળી ધુંધકારીએ તો એને મોક્ષ ગતિ મળી, વિમાન તેડવા આવ્યું. એટલે ભગવાને પોતે માન સાથે, ભગવાન એકમાંથી અનેક થઈ શકે હો, અને યમરાજ એને બદલે ભગવાન પોતે પણ આવે અને ધામમાં લઈ જાય. ભગવાન આવું કરી શકે. ભગવાન ખાલી સંકલ્પ કરે ને ત્યાં જ હાજર થઈ જાય. એને કહેવાય માન સાથેનું તેડું. અને ઘણાય ભક્તો એવું કહે છે, મને તેડા એ જમકેરા કદી ના આવે. મને તેડા એ જમકેરા કદી ના આવે. મારો નાથ તેડાવે. એ ભક્ત કહી શકે હો, બહુ ભક્તિ કરે ને. અને સુરત દાદા એની ભક્તિ તો કેવી કઈ રીતે. એક ભક્તએ એની કથા પછી આવશે, એને સુરત દાદાએ ભેટ તરીકે સ્યમંતક મણી એવો અમૂલ્ય, આહા, એ તો આપણે એની કથા આવશે ત્યારે કહેશું. એટલે ભગવાન માન સાથે પોતે તેડવા આવે, એના પ્રાગટ્યો એને તેડવા મોકલે. એને કહેવાય વિમાન આવ્યું. અને ગોકર્ણ મહારાજ એમણે પ્રશ્ન કર્યો છે કે ખરા અર્થમાં આ એક માટે જ કેમ વિમાન અથવા માન સાથેનું તેડું? પ્રભુ, કથા તો બધાએ સાંભળી, મેં કથા કરી છે, તો એકને જ શા માટે વિમાન? એકને જ શા માટે માન સાથેનું તેડું? એકને જ શા માટે સંકલ્પ સફળ થયો બધો જ? ત્યારે ભગવાને પોતે કહ્યું છે કે સાચા અર્થમાં ભાગવત કથા એક આસન ઉપર બેસી અને આ પ્રેત એમણે સાંભળી છે.
આ પ્રેત એણે સાચા અર્થમાં કથા સાંભળી છે. એક આસન ઉપર બેસીને અને એક ધ્યાનથી એટલે એક માટે વિમાન આવ્યું છે. ગોકર્ણ મહારાજ એમણે આ વાત માન્ય રાખી અને શ્રાવણ માસ આવ્યો એના પછી થોડોક જ સમય ગયો હશે અને શ્રાવણ મહિનામાં પણ ભાગવતની કથા કરાયો અને શ્રાવણ મહિનામાં ભાગવતની કથા ગોકર્ણ મહારાજે વ્યાસાસન આરૂઢ થઈ દિવ્ય કથા કરી. બધાને અગાઉ સૂચના આપી હતી, જોકે આપણે આપીએ જ છીએ, પણ ધ્યાનથી કથા સાંભળે એને ભગવાન તેડું કરે અથવા આવે એવું કથાનું ફળ કહેવામાં આવે છે. ફરી ભાગવતની કથા બરાબર રીતે બધાએ સાંભળી. શ્રાવણ મહિનામાં અને બધા ભક્તોએ, જેમ આપ નથી સાંભળતા ભાઈ, બધાય કેટલી શાંતિથી અને ભજન કીર્તન કરવા હોય ત્યારે કેટલા આનંદથી કરો છો. તો આ શ્રાવણ મહિનામાં બધા ભક્તોએ કથા બરાબર સાંભળી અને બધાના સંકલ્પ પૂરા થયા. આ ભાગવત ભગવાનનું આપણે ખબર છે ને, એ આપણી અંદર ચકાસણી કરી લઈએ કે આપણે શું જોઈએ, આપણો શું સંકલ્પ છે, આપણે શું ઈચ્છા છે, એ બધું જાણી લઈએ અને પછી એ પ્રમાણે આપણા લાભમાં હોય તો લાભમાં હોય એવું કરે અને નહીતર બીજું કાંઈક જે લાભમાં હોય એવું આપે છે. એવી આ ભાગવતની કથા છે. બધાના જીવન ગોકર્ણ મહારાજની કથા સાંભળવાથી, એક ચિત્તે સાંભળવાથી બધાને અસર થઈ. જીવન આનંદમય બની ગયું. થોડી ઘણી તકલીફ હતી કોઈને, તો એવા ભક્તોને તકલીફ દૂર થઈ અને ભાગવતની અસર ગોકર્ણ મહારાજની કથા સાંભળવાથી બધાને તાત્કાલિક જીવન સુધી થઈ. કામ ચલાવ અસર નહીં હો, કાયમી, અને જીવન ધન્ય બની ગયા. ગોકર્ણ મહારાજ કથાનો ઉપદેશ 2 વાર કથા કરી
વક્તા તરીકે ઘણી કૃપા થઈ અને ગોકર્ણ મહારાજ પોતે ભગવાન સમાન થઈ ગયા હો. ભગવાન કરે એવું જ ઈ કરી શકે. આ કથાના વક્તાઓ હોય ને, કથા વાંચે વારે 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 અને નિત્ય ભાગવત કરે એને તો પ્રિય ભક્તો ભગવાન સમાન પદવી મળે છે હો. એટલે ભગવાન જે કરી શકે એવું બધુંય કરી શકે આ ભાગવતના વક્તાઓ પણ. એવું ભાગવતમાં લખ્યું છે ગોકર્ણ મહારાજની કથામાં કે ગોકર્ણ મહારાજ એમણે તો 2 વાર જ કથા કરી, પણ આપણા ઘણાય ભક્તો આપણા ઘણાય એ વારે વારે ભાગવત કથાઓ કરે છે અને વારે વારે કથાની અસર થાય છે અને કથાથી ભગવાન કરી શકે એવું કાર્ય કરે છે અને ભગવાન સમાન બની જાય છે વક્તાઓ પણ, એમ કહેવામાં આવે છે. તો ખરા અર્થમાં ગોકર્ણ મહારાજ એમણે ભાગવતની કથા ધ્યાનથી કરી થોડીક વધારે કથા ચાલુ રહી તો વાંધો નહીં ને. આમ ટાઈમ થઈ ગયો છે પણ છતાંય આપણે ટાઈમ પ્રમાણે નથી કરવાનું. આપણે તો ભક્તિ કરવી છે અને ભાગવત કથા ગોકર્ણ મહારાજની કહેવાયેલી અને એની અસર થઈ છે. અને ભાગવત કથા જે કોઈ ભક્તો કરાવે એને પિતૃ ગુજરી ગયા હોય તો પિતૃઓ એને પણ મોક્ષ થાય છે અને ગમે તેવા પ્રેત ગમે તેવા પાપી હોય એને પણ પ્રેત પીડામાંથી મુક્તિ મળે છે. અને કથા ભાગવતની તમે બધાય પણ સાંભળો છો. તમારી બધા ઉપર કેવી અસર થઈ? આ નિત્ય ભાગવત અંતર્ગત કથા સાંભળો છો એ તમે કયો એના કરતાં અમને ખબર પડે ભાઈ કે ભાગવત કથા સાંભળવાથી આપને દરરોજ નથી કથામાં રુચિ અને આપ કથા વહેલી સાંભળવાની ઈચ્છા હોય તો વહેલા આવો. આપને બીજું કંઈ કામ હોય તો અને આપ આવો ત્યારે કથા આમાંથી કેટલાક વક્તાઓ કેટલાક અરે ભાઈ કેટલાક શ્રોતાઓ આમાંથી દરરોજ આવે છે અને એને કથામાં રુચિ છે તો આપણે એમને યાદ કરીએ છીએ કે કેમ પેલા ભક્ત નથી દેખાતા. એ આવ્યા પછી ચાલુ કરશું તો થોડી વાર વાટ જોઈએ છીએ. આવો આપણે નાતો બંધાઈ ગયો છે. જો શ્રોતા અને વક્તાને
આવો નાતો બંધાઈ ગયો હોય તો પછી પ્રભુને તો કેવો આપણી બધા સાથે રિશ્તો બંધાઈ ગયો કહેવાય કે પ્રભુ એને આપણે સ્મરણ કરીએ અને જાપ કરીએ, ભક્તિ કરીએ તો પ્રભુની કૃપા આપણી ઉપર થાય છે હો. અને આપણે ભક્તિથી પ્રેમથી પ્રભુને આપણા કાર્યો પૂરા કરવા પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ પ્રેમથી જ આપણા બધાય કાર્યો પૂરા કરે છે. ભાગવત કથાનું મહત્વ આપને પોતાને ખબર હોય કે આપ ગમે ત્યાં હોય, અરે ઘણા તો મંદિરેથી સીધા અહીંયા આવે છે, એ કેટલું શ્રવણમાં રસ ગણાશે અને અમને પણ આનંદ થાય છે. અને આપને શ્રદ્ધા ઓટોમેટિક જાગશે આ ભાગવત કથામાં. અને ભાગવત કથા એનું મહત્વ એવું છે કે પ્રેત ગમે તેવા હોય પાપી, એનો મોક્ષ થાય છે. પિતૃઓ એનો પણ મોક્ષ થાય છે. એટલે ગુજરી ગયેલા હોય એને પણ કથા એ જ્યાં હોય ત્યાં, જે જન્મમાં હોય એ જન્મમાં, જે શરીર મળ્યું હોય એ શરીર મારફતે પણ અનુભૂતિ કરી શકે છે. મોક્ષ ગતિ મળી શકે છે એમને બધાને. કથા ધ્યાનથી સાંભળવી. અને વાલા ભક્તો, પછી આપણે કથામાં કહેશું કે કથામાં પરાણે આવતા હોય, સર્મે ધર્મે આવતા હોય, કથા સાંભળતા હોય તો એ ભગવાનની કૃપા બહુ થાય છે હો. ગોપી મહિનામાં તો ખાસ. અને ભગવાન બધા જ સંકલ્પો પૂરા કરે છે. અને મૃત્યુ એનો ભય, અરે કોઈ પણ પ્રકારના ભય આ ભાગવત કથા દૂર કરે છે ભાઈ. મૃત્યુના ભય તો એટલે કહેવામાં આવે છે કે મૃત્યુનો ભય દૂર કરે છે ભાગવત કથા સાંભળવાથી. એ તો એટલે કહેવામાં આવે છે વાલા ભક્તો કે મોટામાં મોટો ભય મનુષ્યને, આપણે તો મનુષ્ય છીએ તો મનુષ્યનું જ કહી શકાય ને, કે મોટામાં મોટો ભય મનુષ્યને એ મૃત્યુનો હોય છે. તો આ મોટામાં મોટો ભય દૂર થાય કથા સાંભળવાથી, કથા કરવાથી, કથા આયોજિત કરવાથી. તો પછી ભાગવતનું મહત્વ આનાથી વિશેષ બીજું એકેય ગ્રંથમાં નથી આપ્યું. કથા સાંભળવી બસ, મનથી, કમનથી, પરાણે, મજબૂરીથી, સર્મે ધર્મે, પણ કથા સાંભળી એની અસર થાય જ છે. એટલે અમે
એવો બોધ આપવા માગીએ છીએ કે ભલે શ્રાવણ મહિનામાં કથા કરવાની હતી ગોકર્ણ મહારાજને, અને ભગવાનની કૃપા, ભગવાનની ઈચ્છા હશે, ભગવાનની લીલા હશે. બાકી તો ભાગવત ભગવાન અને ભાગવત ધર્મ એમ કહે છે કે ક્યારેક ક્યારેક એવું થાય કે ભાગવત કથા આપણે નીકળ્યા હોય ત્યાંથી અને ભાગવત ચાલુ હોય અને આપણે બેસીને સાંભળી લઈ, તો આવા સમયમાં કે અચાનક કે ભાગવત કથા એમાં નિયમ મુજબ જો સંભળાય તો સારું, નહીતર નિયમ મુજબ ન સાંભળીએ તોય ભાગવતના નિયમો એનું પાલન થયું હોય અને જેટલું પુણ્ય મળે એટલું જ પુણ્ય ગમે ત્યારે અચાનક પણ કથા સાંભળવાથી મળે છે. ગમે તેવા પાપી, ગમે તેવા કપટી, એને આમ તો ભગવાન પુણ્ય નથી આપતા, પુણ્ય કમાણી નથી કરાવતા. આમ તો ભાગવતની કથા એનું મહત્વ સમજાવવા માટે કહ્યું છે કે પ્રભુની કૃપા થાય અને નિયમોની ખબર હોય અને નિયમ મુજબ કરી શકાતું હોય અને નિયમ મુજબ કરવા માટેનો સમય પણ હોય, તો આપણે જાણી જોઈને ઈરાદાપૂર્વક નિયમનો ભંગ કરવાનો નથી કે ગમે એમ કથા સાંભળશું ફળ મળશે એવું માનવું નહીં હો. હા, એટલે 7 દિવસ કથા કરવાની એવું કહ્યું છે. અને વાલા ભક્તો, 3.5 પ્રહર ની કથા કહેવાની હોય છે. 3.5 પ્રહર કથા એટલે કેટલી કલાક? કોઈ કહેશો? ઊભા થઈને ભાઈ અહીંયા આવીને કહેશો. 3.5 પ્રહર એટલે 10.5 કલાક. 10.5 પછી 11 ને 12 એટલે આખો દિવસ કથા કરવાની ભાઈ. 1.5 જ કલાક નહીં કરવાની, 12 કલાક. એમાંથી 10.5 કલાક ભાગવતની કથા કરવાની. એવું પહેલા કરવામાં આવતું હતું, પણ હવે તો પછી ભગવાન એ કૃપા, કરુણા, દયા કરવા માંડ્યા છે અને પૂરેપૂરી, અરે ડબલ, અરે ગમે તેમ પણ ભગવાન સ્વીકારી લે છે. ભક્તિ એવા ભગવાન કરુણાના કરવાવાળા થયા છે. અને 7 દિવસ કથા કરવાની. 12 કલાકમાં કેટલી વાર? 10.5 કલાક. પછી 1.5 કલાકમાં જ ખાવું, સ્નાન કરવું અને ઊંઘ પણ કરવાની જો જરૂર હોય તો, નહીતર 12 કલાક એટલે આખો દિવસ કથા કરવી. 1.5 કલાક જ ઓછી એવી કથા પહેલાં કરવામાં આવતી. હવે 4 કલાક. જોકે
ભગવાનની ઈચ્છા એવી હશે એટલે હવે બધા એવું કરે છે. અલબત્ત મોટે ભાગે એવું કરતા હશે. કથાના વક્તાઓ 4 કલાક સતત એને પાણી પીવા ન જોઈએ. 4 કલાક સુધી બેઠા બેઠા કથા કીધા જ કરે, કીધા જ કરે, કીધા જ કરે, કીધા જ કરે. ઇન્ટરવેલ નથી પાડતા. હવે કોણ જાણે કેમ અમે તો કથા કરવા જાય છીએ ત્યારે કલાક પછી ઇન્ટરવેલ પાડીએ છીએ. સપ્તાહ કથા કરવા જાય ત્યારે આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે કથા કરીએ છીએ. જુઓ ને ઘણી વાર તો કેવી ભક્તિ કરીએ અને કલાક, 1.5 કલાક, 2 કલાક કથા કરીએ છીએ. આ નિત્ય ભાગવત અંતર્ગત. કારણ કે આપણે પ્રભુ એની ભક્તિ જોઈએ છે. 7 દિવસની કથા એટલે એવી કથા કે 7 દિવસ કથા કરવી. દરરોજ જેટલી કરતા હોય એટલી. એમાં કોઈક દિવસ વધારે કથા કરાય, કોઈક દિવસ ઓછી કથા થાય, કોઈક દિવસ બીજા કાર્યક્રમ પણ આવતા હોય છે. માન સન્માન પણ કરવું પડે. તો આ ભગવાન હવે આ કળિયુગ છે ને એટલે ભગવાન બાંધછોડ બહુ કરે છે. બાંધછોડ એટલે ભગવાન આપણને બાંધે ખરા અને ભગવાન આપણને છૂટાઈ મૂકી દે. અને ભાગવતની કથા 7 દિવસ કહેવાની બસ. પછી કલાક, 2 કલાક, 4 કલાક, 10.5 કલાક જેટલો સંકલ્પ હોય વક્તા સ્ત્રીનો કે મારે આજે આટલી કથા કરવી છે. પછી જેટલો સમય લાગે દિવસમાં એટલો સમય કથા કરવી. અને કથા સાંભળવાથી, કથા કરવાથી એવું જરૂરી નથી કે રોજના 2500 કે એટલા શ્લોક કહેવા અને 7 દિવસમાં 18,000 શ્લોક પૂરા કરવા. એવું જરૂરી નથી વાલા ભક્તો. અને મનને શાંતિ બહુ થાય છે, હૃદયમાં આનંદ થાય છે ભાગવતની કથા સાંભળવાથી. અને કથા શ્રવણ કરતા પહેલા ક્ષોર કર્મ એ કરાવી લેવા. એટલે હજામત કરાવવી, માથાના વાળ કપાવી લેવા, દાઢી કરી લેવી, નખ કાપી લેવા હાથ પગના, અને આવી બધી ક્રિયાઓ કરી લેવી. પછી કથા ચાલુ હોય ને એટલા દિવસ આપણે નિત્ય ભાગવત અંતર્ગત કથા કરીએ તો કલાક, 2 કલાક આમાં ક્ષોર કર્મ ન કરવા. અને બધાને આમંત્રિત કરવા હો કથા સાંભળવા માટે. હા, દુશ્મનને આમંત્રિત કરવા ભાઈ. અને કથા કરવા માટે તીર્થ કે ધામ એવી જગ્યા, પવિત્ર જગ્યા, ત્યાં જઈને કથા કરવાની જરૂર નથી વાલા ભક્તો. ભાગવતકારોએ સમજાવ્યું છે કે તમે ગમે ત્યાં કથા કરશો ને, ગમે ત્યાં એટલે ગંદકી હોય કે જીવજંતુઓ હોય, બેસવાની સુવિધા ન હોય, ગમે તે જગ્યા પણ કથા કરીએ તો ગમે તે જગ્યાએ કથા કરવાથી પણ
અલબત્ત સેવા કરવી, ભક્તોને બોલાવવા, એ જગ્યાને સાફસૂફ કરવી થોડી ઘણી, અને કોઈ ભક્ત કરાવી દે સાફસૂફ તો કરાવી લેવી. કથા દરમિયાન કોઈ પણ ભક્ત વિનંતી કરે કે અમારે ભાગવત કથાની સેવા કરવી છે, જાતે શરીરથી પણ કરે, ધનથી પણ કરે, અને ભોજન કરાવીને કરે, કોઈ પણ રીતે કોઈ સામગ્રી પણ લઈ આવે. અરે ઘણા ભક્તો તો આપણે નથી, ગોવર્ધન પર્વત, ગોવર્ધનનાથ, એની કથા દરમિયાન બધાય પોતપોતાની ઘરેથી થોડું 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 કરીને અનાજ કેટલું બધું લઈ આવે છે. આ પણ એક સેવા છે કથામાં. પછી ભલે ને ગમે તે લઈ જાય, ભૂદેવ કથા કરવાવાળા લઈ જાય તો ભલે, ન લઈ જાય તો એ જેને ખવડાવવું હોય એને ખવડાવી દેવાય. એટલે તૈયારી કથા કરાવવાની હોય એવા ભક્તએ હંમેશા એ ખાસ ધ્યાન રાખવું કે હરિદ્વાર જ લઈ જવા એવું જરૂરી નથી ભાઈ. ભગવાનને કોઈ ફેર પડતો નથી. જ્યાં જ્યાં ભાગવત થાય છે ત્યાં ત્યાં એ જગ્યા પવિત્ર બની જાય છે. આદિશક્તિ આવે, ભાગવત સ્વરૂપ ભગવાન આવે, એમના બધા પ્રાગટ્યો હોય, માતાજી સ્વરૂપે, ગણેશજી સ્વરૂપે, મહાદેવજી સ્વરૂપે, બ્રહ્માજી સ્વરૂપે, એ બધા સ્વરૂપે આવે એમના પ્રાગટ્યો કથામાં. હવે આટલા બધા ભગવાન અને એના પ્રાગટ્યો અવતારો થયા હોય, એ બધાય જો ભાગવત કથામાં આવે, એનું કારણ ભાગવત ભગવાન પોતે આવે છે. વાંગમય સ્વરૂપ છે આદિશક્તિનું, એટલે બધાય આવે છે. અને એ આવે છે માટે પવિત્ર બની જાય છે. એટલે પવિત્ર અલબત્ત જવું પડે, અને સગવડતા મળી જાય. ભગવાનની ઈચ્છા થાય કે તમે 300 જણા થઈ ગયા છો તો હાલો ને આપણે હરિદ્વાર જઈ, ભલે 2 મહિના પછી જાશું, બધાય પૈસા ઉઘરાવીને ટિકિટ ભાડાના, તો હરિદ્વારમાં અમુક અમુક જગ્યાએ ભોજનની પણ સગવડતા સેવા છે. તો હરિદ્વાર ગંગાજી, ગંગા મૈયા દિવ્ય શક્તિ ધરાવે છે. એ પણ જો આપણને બધાને બોલાવે તો જવાય હરિદ્વાર. ન જ જવાય એવું નહીં. નિયમ એવો છે કે ગમે ત્યાં આપણે બીજે ક્યાંય જઈ ન શકીએ તો આપણા ઘરના ફળિયામાં પણ કથા કરી શકાય. અરે આપણા ઘરના રૂમમાં પણ કથા કરી શકાય. અને બધી જગ્યાએ ભગવાન પધારે છે હો. હા, અને રાત્રે મોડું જાગવું નહીં. એકટાણા થઈ શકે તો એકટાણા કરવા, ઉપવાસ થઈ શકે તો ઉપવાસ કરવા. આવી રીતે જેટલો આપણા શરીરથી થઈ શકે એટલું આપણે કરવું. બધાને પ્રસાદ કરાવી આપી શકીએ, જમવાનું આપી શકીએ તો આપી શકાય છે.
સંતો બ્રાહ્મણો જે કોઈ આવે ભાગવત કથા તો આપણે ભાગવત ભગવાનની કૃપાથી એમને દક્ષિણા આપી, ધન આપવું, એને જોઈએ તે આપવું, અને પછી વારે વારે આવો અવસર નહીં આવે. આ તો પુણ્ય ભેગા થયા હોય. જન્માંતરેણ ભવેત પુણ્યમ તથાપી ભાગવતમ લભેત. કથા એ આપણે આ કથા એના વક્તા, શ્રોતા એ જ્યાં ભાગવત થતું હોય ત્યાં દુશ્મન આવે તોય એમને આવકાર આપો, અને દુશ્મનોને પણ ભાગવત સાંભળવા માટે માન સન્માન આપવું. અને બધા ના પાડે તોય આપણે ભાગવત ભક્તોને શક્ય તેટલું બધું જ અતિથ્ય સત્કાર કરવું, કોઈ તરફ વેરભાવ ન રાખવા. કુટુંબ અને પરિવારના માણસો ભેગા થઈ શકે તો પણ એને ભેગા કરવા અને ભાગવતની કથા આપણે પણ સુંદર રીતે વક્તાશ્રીએ કહેવી, સરળ ભાષામાં, પ્રેમની ભાષામાં કથા કરવી, અને શ્રોતાઓએ એક ચિત્તે એક આસન ઉપર બેસી કથા સાંભળવી. અને ભગવાનની કૃપા બધા ઉપર થાય જ છે. હવે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત આ કથાને અહીંયા વિરામ આપીશું, અને પછી આવતીકાલે કથા નિત્ય ભાગવત અંતર્ગત કરીશું. ભગવાનની કૃપા. અને આજે તો બહુ મોડું થયું. તમે લોકો મંદિરે બહુ વધારે રોકાઈ ગયા, અને અમે એમ આવતું કે તમે આવો એટલે કથા ચાલુ કરીએ. તો અને આપણે કથા શરૂ કરી પછી ભગવાનની કૃપા કેવી કે આપણે એમ હતું કે સાંજે કરશું. આજે કથા અત્યારે નહીં થઈ શકે, પણ તમારો બધાનો ઉત્સાહ, કથા તરફનો પ્રેમ, હા હા, અમને કથા કહેવાની ફરજ પડી. અને કથા કહેતા પહેલાં અમે કીધું કે થોડીક કથા કરીએ એટલે મુહૂર્ત હચવાઈ જાય. પણ ચાલુ કર્યા પછી તો આ પ્રભુની કૃપા તો જુઓ વાલા ભક્તો. આ કેટલો સમય વયો ગયો, કેટલી કથા કહેવાઈ ગઈ. આ નિત્ય ભાગવત અંતર્ગત અને ગોપી મહિનાનું આ ફળ આપણને અનુભૂતિ તો થાય જ છે વાલા ભક્તો. તો આપણે કથાને
વિરામ આપીશું, પછી આગળની કથા કરશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.